તમને આ ક્યાંથી આવ્યો આઈડિયા આવી ગયો? અમારી બેનપણી બધી હોય, બેનપણીને ઘરે ગઈ હતી ને ઓર મદદ કરાવવા. ઊંઘ આવી જાય ને તને? હે કામે જાય છે એટલે ઊંઘ આવી જાય. કા ચાચી કચ્છના કે સીતારામ સીતારામ કે સમજો વે જો એમ આમ તો જો આ શું છે? હા તો ટીચર પલાળ્યું. ક્યાં પલાળ્યું? બા અરે મમ્મી કાશી રહી છે. આ કાશી રહી છે મિત્રો. નો હાલે પાછી ગાન નાખો જો પલાળામ કડીક નાખી. અત્યારે હા ફેમિલી આમ જો અત્યારે ગોલો ખાવો છે ને. અસુનીતુ વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો વ્લોગ બનવાનો છે વેફર ઉપર. તો શરૂઆત કરી દીધી છે વેફર બનાવવાનો. ઉનાળો આવી ગયો છે. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ એટલે માનો ને અઠવાડિયે 15-20 દિવસ જેવું થઈ ગયું છે. વિડીયો બનાવ્યો નથી. હોળીનો વિડીયો ખાલી નહોતો બનાવ્યો, શૂટિંગ ઉતાર્યું હતું ખાલી, પણ એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નહોતો એટલે ખાલી મિની વ્લોગ બનાવ્યો હતો. એનો ખાલી ફોટા પડ્યા હતા, મૂકેલો હતો. તો આ વ્લોગ છે વેફરનો આખો. અને શરૂઆત કરી દીધી છે. બધા ઉનાળો આવી ગયો છે, તમને બધાને ખબર તો હોય છે વેફર પાડતા હોય બધા. તો ઉપર જઈએ વેફર ઉકળવાની, કારણ કે ઉપર બધું સીણ બીણ કરીને કમ્પ્લીટ કરી નાખી હતી. ખાલી બાફવાની હતી, બાફી સૂકવવાની છે. એટલે દિવસે બધે એ કરી નાખ્યું હતું કામ, એટલે આપણે ઉપર જઈને ખાલી સૂકવવાની છે ધાબે જઈને. તો હવે ધાબે જાય ઉપર અને કઈ રીતના છે શું છે વેફરનું કાર્યક્રમ, એટલે વેફર સૂકવવાનું. તો ઉપર જઈને તમને મળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ તમે પહેલી વાર આવતા હોય તો મળીએ ઉપર જઈને, ધાબા ઉપર જઈને. બરોબર છે? તો ત્યાં જઈએ હાલો. આ તપેલું એક આ તપેલું અને આ જો તમને બતાડું મસ્ત સસ્તા બટાકા મળી ગયા હતા મમ્મીને. જે હોય બટાકાની વેફર પાડવાની છે અત્યારે. જો ઘરમાં આવી ગયો છે. સ્કૂલમાં ગયા હતા કા ઘરમાં સ્ટેજ પ્રોગ્રામ હતો, નવી સ્કૂલનું ઉદઘાટન હતું. અને આ રીતના છે. અને ખાડી અહીંયા છે, હાડીમાં મૂકવાની છે. અને વાગી રહ્યા છે 10:30, પોણા 11 જેવું થઈ ગયું છે. તો ઘડીક હું હેલ્પ કરાવું. કાલે ચાલુ જ છે ઓફિસ બપોર સુધી. બને એટલી હેલ્પ કરાય નાખે, કારણ કે હું એકલા કેટલું કરું. મણ બટાકાની વેફર પાડી છે. તો હવે બરાબર સૂકવવા મળ્યું. સમજો આ રખડું ક્યાં એટલે ક્યાંય હંતાય નહીં, એક ધારો આવે ગમે એની માં ચાલુ ને ચાલુ રે. ઊંઘ તો આવે નહીં, હુવે તો નહીં. કા હે તો ને ઘરમાં પાણી પીવું છે, પાણીનું ઇંતજામ કરો. હાલ નીચે બાટલો લઈ આવેલો, ફિલ્ટરનો ભરતા આવજો લીલો. હો ફટાફટ જા. પછી અત્યારે હા ફેમિલી આમ જો અત્યારે ગોલો ખાવો છે ને. ઠીક ગોળો, ઓહો ગોળો. પછી ગોળો લાવવાનું કહે છે અહીં ઉપર. ગોળો નો બાટલો હોય દીકા. અહીં તો હું આખો જગ આલે તાર નથી લેવો. ભાઈ લેવા ગયો કર્મ. હો ના ના એ નથી જોતો, રહેવા દે. હો ભાઈ લેવા ગયો છે. તો કેટલીક વાર છે મમ્મી? હાલો કાઢો. હા બફાઈ ગઈ એકદમ મસ્ત. આ કાપડ નેટ છે, કાપડ છે આવું કાપડ રાખ્યું લાગે. હા જેવું છે ગરમા ગરમ. હો મિત્રો હાલો બધાય બાફેલી વેફર ખાવા. બાફેલા બટાકા સમજો ચાખવા મીડા કેવીક છે? ગરમ લાગે તો મોડું થાય છે. હવે સૂકવા મળ્યું ફટાફટ. હાલો તો સૂકવા ટાણે મળીશું. હવે સૂકવાનું ચાલુ કરી દઈએ. વ્લોગ ઘડી સ્ટોપ કરી દઈએ અને સૂકવા મળી ગયા. સમજો અમારા મેડમ આવી ગયા. કેમ છે? સારું છે? જય શ્રી કૃષ્ણ કે સીતારામ સીતારામ કે સમજો વે જો એમ આમ તો જો આ શું છે? હા તો ટીચર પલાળ્યું. ક્યાં પલાળ્યું? હાલો હાલો હુકવા હાલો છો બહાર નાખવા મળ્યા છો હાડી ઉપર. હાલો ફ્રેન્ડ્સ હુકવા મળી ગયો. હવે ઢગલા કરી નાખ્યા. તો હવે હુકવા મળ્યું ફટાફટ. આગળ હાલો ત્યાંથી આગળ હુકવા મળ્યું વેફર. પછી મળું. ફાઇનલી આપણી એક જારી હુકવાઈ ગઈ. જો ફર્સ્ટ ક્લાસ હુકવી નાખી. તમને કહેતો ને હુકવીને મળીશ.
આવડી મોટી મોટી વેફર થાય છે તા આવડી થાય છે હું કાહે તો કેવડી થાય કોને ખબર. બાકી ગરમા ગરમ આવી પાછી જો મમ્મી લઈને આવે છે. નાખી દો હાલો અહીંયા આ બધું નાખો. હાલો પાછી આવી ગઈ છે બીજો ગાણ કમ્પ્લીટ ચોકડી વાળી છે. આવી બનાવી છે વેફર અત્યારે આપણે ખાવાની બહુ મજા આવે તળ્યા પછી બાફેલી મજા જ આવે છે ખાવાની. તો હવે આ બીજો ઘાણ હૂકવી નાખીએ પછી મળીએ. એટલા સુધી છે દેખાય ત્યાં સુધી છે. હાલો તો હવે આ હૂકવી આ બીજો ઘાણ હૂકવીને પાછા મળીએ. અત્યારે હું પગી ગયો છું અડધી હાડીએ જો તમને બતાડું તો દેખાય મિત્રો. ત્યાંથી ઠેઠ અહીંયા પગી ગયો છું એટલું. ત્રીજો અઢી ઘાણ હૂકવા છે. મોટી મોટી વેફર થાય છે આ ટાઈપ. જો અમારા વેફર 42 બહુ ભાવ વેફર બહુ ભાવ તો બાફેલી કાંઈ ખાતો નથી ભાઈ. હવે તળેલી હોત હેથક ની ખાઈ જાય સૌથી વધારે. કાંઈ દેતા નથી. કાંઈ દેતા નથી. એ તૈયાર માલ હૂકવેલો ત્યાંથી લીજો જાવ બાફેલી. મીઠું ઓછું છે એ અમુક ઘાણમાં એ રીતના જ આવે. એ કે મીઠું ઓછું છે અમુક ઘાણમાં વધારે હોય અમુક ઘાણમાં ઓછું હોય. બરોબર છે. ચાલો ચોથો ઘાણ ત્રીજો ઘાણ આવે છે. એટલામાં નાખી દે રજની એટલામાં નાખી દામ. આવડે ત્રીજો ઘાણ આવી ગયો છે ગરમા ગરમ મસ્ત. કાકા ઢાંકણું કેમ બંધ નથી કર્યું? બંધ કરી દે બોલાવી ગયું છે. પાણી ભરતા હતા જોતા ડાખું ભરાઈ ગયો છે. બંધ કરી દે. હવે નીતા અહીં હૂકવા મળ્યા હતા પાછા નીચે હું દીધી તું ઉપર બી પાછી. હું કયો તો આ હૂકવીને પછી પાછા ઘડી ઘડીને મળશું. પાણી પી લઈ થોડું તરસ લાગી છે. પાણી પી લઈ ઠંડા ફિલ્ટર. મમ્મી મમ્મી કેટલી રહી હવે? એક ટબ. જો ઓલું ટબ છે ને દેખાય નહીં રહે છે. તાપ કેવો લાગે મસ્ત. ગરમી બહુ થાય. મસરા જો ઉપાડી નાખે મસરા આમ તો એટલા મસરા છે. મસરા બહુ કવડે. આ ટાઈપનો ચૂલો છે. આ કહે ને આપણે શું કહેવાય દેશી જુગાડ નહીં માં પથ્થર કેવી પાણકાની શાહ. 3 પાણકાની શાહ કેમ ભરવાડ બનાવે એમાં 3 પાણકાનો ચૂલો કર્યો છે. એટલે 3 ઈંટુનો છે. કારણ કે તે અહીંયા શું છે નીલગરા લાકડાને એમાં બધું મળી રહે. બાજુમાં નીલગરા છે. તમને બધા અહીંથી ઝૂમ કરું તો આ બધા નીલગરા છે તો કાળા કાળા દેખાય. દેખાતા નહીં હોય ને. હવે આ એક ઘાણ છે અને આ હાડી ક્યાં ગઈ? આ હાડી પાથરવાની છે બીજી આવડી આમ આ બાજુ ખાલી જગ્યા દેખાય ને હા. ચાલો આ ઘાણા પાથરી નાખી ફટાફટ. અને વાયગામાં તમને કહું ને હજી મિત્રો 12 વાગ્યા છે. છોકરા નાના છે ને કલડે ને એટલે અટાણા ઉપાડ્યું છે. એ વાત સાચી તમારી. કારણ કે શું છે વેજા છે ને નાના છોકરા મારા ભાઈના એટલે છે ને કરવા દે નહીં ઉપર આવે નીચે આવી જાય. તારા નહીં હતી મારા કહું છું ને મારા છોકરા મારા ભાઈના છોકરાને નાના જ વધારે છે. મારા તો મોટા થઈ ગયા થોડા ઘણા વાંધો નહીં. ટેણિયું છે કે ને એને હાસવું પડે કે બીજું કાંઈ? હે ઓલું ટેણિયું છે એને નહીં કે હાસવું હા એક મારા ભાઈ છોકરી બીજી નાની થઈ છે ઉર્દુથી. હા તો ભાઈની જ ઘરે વાત કરું છું. દૂધ નાની બેન આવી છે મારા ભાઈની છોકરી તો એ કંદડે ત્યારે એટલે આમ રોયા રાખે ને પેટ ભરાવાનું રોવાનું ચાલુ જ રહે. હજી નાનું એક જણું પેશર અને હાજર આપણે બા. અરે મમ્મી કાશી રહી છે. આ કાશી રહી છે મિત્રો. ન આવે પાછી ગાન નાખો તો તરત આમ કડીક નાખી કાશી લાગે મમ્મી ચાખો. કાશી ન હોય તો મને કહીજો. તરત હા
લાગે કાચી સડી ગયું છે સારી કહેવાય હા આમ જે કાચી છે પણ કે હાલ છે તળાય જાય ફૂકાઈ જાય એટલે કડક થઈ જાય કાચી જ લાગે મમ્મી 2 સેકન્ડ 2-5 મિનિટ નાખી દીધું પાછું ખાંડમાં વાર શું લાગે પોટી ઓલી કરવા રો મિત્રો થોડી કાચી રહી છે નાખી દે નીચે જા દીધી છે કાંઈ વાંધો નહીં એવી પાછી નહીં દેવા આવે હૂકવી નાખી હૂકવી હું બફાઈ નાખી થોડીક પાછી બાફી નાખી મિત્રો એટલી થવા દેવાય ને પછી હાવ સડી ભાઈ જાય 2 સેકન્ડ રાખીને 5-7 સેકન્ડ રાખીને લઈ લો પાછી એટલે થઈ જાય મમ્મી કાશી છોકરાઓ ખા ઓલી બેસર નહીં કાશી કાળી પડી જાય હાલ છે કાશી કાળી પડી ઓલી જાય સફેદ હાવ સફેદ છે ને ઓલી હા, બસ મેન રહી આ દેખાય સફેદ એટલી નાખી દે પાછી મિત્રો કાચી રહી છે કાચી છોકરાઓને નડે આપણે નડે પેટમાં દુખે એટલે એ કાશી કાચી કાળી પડી જાય છોકરા બકરાને કાંઈ નડે નહીં હે કાશી રે ઈ કાળી પડે કાશી કાળી પડે ને નડે હતા ઈ ભલે ઉતાવળ હતા આપણે જોવાનું હોય ને હા મિત્રો એ ખાલી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે દેખાય તો આ રીતના વેફર છે અને હવે બીજી હાડીનો વારો આવ્યો છે તો આ હાડી એક ભરવાની છે અને તમને બતાવું તો વેફરમાં બાકી રહ્યું છે તો આટલી રહ્યું છે તો એક આ ડોલ અને બસ હવે આ પતી ગયું આ ડોલ જ રહેશે આ એક ડોલ જ રહે છે મિત્રો ટબે પતી ગયું છે અને આપણો પથ્થરવાળો ચૂલો ચાલુ જ છે હજી કમ્પ્લેટ આ ટાઈપનો છે તો હવે આટલી ગોઠવાઈ જાય ને પછી ખોટાઈ જવાનું છે હવા બાર જેવું થઈ ગયું છે થાકી ગયો તો બધું એટલે સુઈ જવાનું છે એટલે ખોટા એ ખબર જ હોય તમને ખબર હોય કે ન ખબર મને જો ખોટાઈ જવાનો મતલબ શું થાય ઊંઘ આવી જાય ને તને હે કામે જાય છે એટલે ઊંઘ આવી જાય કા તો હાલો બીજી હાડીમાં ગોઠવા મળી તાણ બફાઈ ગયો છે કડી કરીને પાછા મળશું અને નીચે કેટલી પાથરી છે બતાવી સારી નીચે જાય છે જ્યારે અત્યારે તો હું ઉપર છું નીચે હજી નાનો ને 2 જણા પાથરે છે અત્યારે હું અહીંયા પાથરી ફૂકવું છું એટલે અને આ જુગાડ કર્યો છો ઉપર તો કાંઈ લાઇટ હોય નહીં આ વાયર દેખાય આ વાયર જાય છે નીચે અમારે એક છે ને ઇલેક્ટ્રિકવાળા ભાઈ દેખાય ક્યાંથી ક્યાં વાયર લંબાવ્યો હતો નીચે ચડી ગયો દાદરામાં તો આવું છે કારણ કે કાંઈક પ્રોગ્રામ હોય તો આ રીતના જ હોય પ્રોગ્રામ વિડીયો ત્યાં ધાબા નથી બતાવ્યો તમને પણ ભાઈ મંચુરિયનમાં તમને બતાવેલો છે એકવાર ખબર તો અહીંયા તપેલું રાખ્યું હતું તવો રાખ્યો હતો તવી રાખી હતી ને આમાં તે ભજીયા મંચુરિયનના ગોળીઓ કરતા હતા કે આ લાઇટ નહોતી અત્યારે લાઇટ રાખી છે તો આ લાઇટ અત્યારે રાખી છે અંજવાળું તો સારું પડે બતાવે તો એટલું ધાબું છે મિત્રો આમથી લઈ અહીંયા સુધી હા છે બીજી હાડીમાં તો શરૂઆત કરી દીધી છે ઉપરથી લઈને અહીંયા સુધી આવી ગયા છીએ 25% હાડીનો યુઝ થઈ ગયો હતો અહીંયા સુધી અને ઓલી બાજુ ઘાણ કમ્પ્લીટ ચાલુ છે હાલો મમ્મી કેટલી વાર છે આવે જો વાર હાલો કાઢે છે હા અગલા 2 રહ્યા છે હવે 2 રહ્યા ઓકે હવે એક ગાણ જોશે ને એક ગાણાગડા પાથરી દે બરાબર છે નીચે બધી રૂપિયા નાખે મસરા જો કવડી કવડીને કેવા ઢીમસા કરી નાખ્યા મસરા બહુ વાવા ગુણ ચાલુ જ રહ્યા જો ઉડવાનું ચો ઉડે દેખાડો તો તે કાળો જોડે હા સમજો પાક્યા એટલા બધા મસરા છે અહીંના મસરા તો હારા દીકરો અને સિટીના મસરા સુરત હોય ને તો એ કવડ્યા હોય ને તો તાવ જ આવી જાય સીધો અહીંના શું છે આજુબાજુમાં વાડ હોય શેવડીના વાડ હોય એટલે કવડે પણ ઢીમસા થાય પણ આમ તમે બીમાર ન પડો તાવ બાવ ને એવું ના હોય ઘડીક આમ ખંજોળો ડાય કેમ ઢીમસું થઈ ગયું તા એવું ખાલી ઢીમસું થાય અત્યારે વેપર હુકા આવ્યા એટલે ખાઈ મસરા નકર નીચે તમે અગરબત્તી કરી જ નાખી હોય છે એક અગરબત્તી 2 અગરબત્તી કરી જ નાખી રૂમમાં પૂઈ જાય શાંતિથી અને હે કેમ ના આજ તો મસરા ખાવાના છે મમ્મી 100% કારણ કે ઉપર વહી આવે છે કામ દરવાજા ખુલ્લા રહી ગયા છે હવે અત્યારે અગરબત્તી કરી 12:30 તો હું ઊભી ક્યારે
સવારમાં ઓફિસે જવાનું છે ભાઈ હવે હુઈ ગયું હોય છે રજની તો આટલી ખાઈ ગઈ છે અને હવે ઠાયકો છું હાલો ગાણ આવી ગયો છે આવી ગયો ગાણ લઈ લો તો હવે એ ગાણ પૂરો પાથરી દે પછી એક ગાણ રહે અડધો નીચે જાય અડધો અહીંયા આવશે કા લગભગ ત્યાં નીચે જગ્યા નહીં હોય ત્યાં પૂરો કરી નાખશું હવે આપણે નીચે તમને બતાડું કેટલી કઈ જગ્યાએ રૂકવી છે આ જો બહુ સારું કામ આવી ગયું અમે મણ એક કરી નાખી છોકરાઓને બધાને પૂજી ગઈ આમાં આ કપડું નવું શું હોય મમ્મી આ કપડે બાંધવી ને હા. બહુ સારું પડે ઝારામાં કાઢવામાં બહુ વહરું પડે તે બીજા બધા હું ઝારામાં કાઢતા હોય ઝારામાં કાઢીને ઝારીમાં તમને આ ક્યાંથી આવ્યું આઈડિયા આવી ગયો અમારી બેનપણી બધી હોય બેનપણીને ઘરે ગઈ હતી ને ઓર મદદ કરાવવા કઈ બેનપણી અહીં રેસ તમે લોકો કમેન્ટ હે બધું મશીન છે ને મારે કામે આવી મિત્રો તમે લોકો ઝારામાં કરતા હશો પણ અમારી મમ્મી આવું આ ટાઈપનું કપડું રાખ્યું જો તમને દેખાડું તો હું કોઈ નાખ્યું શું છે આ રેશમી છે શું છે મમ્મી એવો કટકો છે આસો આસો કટકો છે તો એમાં એકારે તમે નાખી શકો જેટલી કરવી એટલી અને ઝારામાં તો શું છે ઝારામાં નીકળે ન નીકળે એકારે બધી કાંઈ બાંધીને અંદર તપેલા મૂકી દેવાના ગરમ તપેલું છે ને એમાં નાખી દેવા તો આપણે આ રીતના બાફીએ છીએ અલગ રીતના બનાવીએ છીએ બાફેલી બરાબર છે તો હવે લાસ્ટ ઘણ જો જઈ રહ્યો છે ગોઠવી નાખીએ ને હવે પૂતા થાય આપણે વાગી રહ્યા છે 12:30 છોકરા બોકરા બધા હોઈ ગયા છે હવે આ લાસ્ટ છે એટલી આવી છે હૂકવી નાખીને પછી જઈએ નીચે નીચે બતાવીએ કેટલી હૂકવી છે બધી બધો પેપર આ મમ્મી કેટલા 20 કિલોની છે રાઈટ હે 20 થી 22 કિલોની વેફર છે કેટલી તમને બતાડું આ બે સાડીમાં પૂરી લગભગ બે સાડી ને આ 1.5 સાડી થાય નીચે કેટલી છે તમને બધું બતાવીશ તો બટાકાની વેફર શરૂઆતમાં અમે શરૂઆત કરી છે કોઈ નથી કરી તમે કંઈ વિડીયો નહીં જોવો પહેલો વિડીયો મારો જ છે બટાકાની વેફરમાં જો નાનો ભાઈ ખાવા બેસી ગયો બટાકાની વેફર બાફેલી હા એ રજા રાખી હતી એને ડોક બોક દુખતી હતી એટલે આપણો વેફર કમ્પ્લીટ થઈ ગઈ શું ઠારી નાખ્યો છે સાતમની ઘોડી અહીંયા 1.5 હાડી છે નીચે તમને બતાડું અને આપણે આ લાઈટ ગોઠવી દઈએ મમ્મી ખોલ નાખે છે આ હા હરકણી જ મારી મમ્મી રજની કે હા આ લ્યો ખુલી ગયો ચાલો નીચે પિન તો ખેંચો કાઢવા નથી તો આપણે આ લાઈટ હવે ઉતારી લઈએ છીએ જો એક આપણે અહીંયા રાખી હતી હા ઓસાળમાં પાથરી છે વાયરિંગ કામ નાના ભાઈનું ખોલો હવે આ રૂમમાં બતાડું તમને જો ઓસાળ આ એક ખાડી સીડી આખી હળંગ ઘર આખું ભરાઈ ગયું છે રૂમ આ રૂમ તો આખો પેક જ થઈ ગયો છે વેપાર ઊંઘણે છે તું આવ્યો તો હા લાઈટ મૂકી દઉં છે હમણાં સવારમાં કલ નાખજો સારું હાલો મિત્રો હવે નીચે ઉતરી જાય તમને બધી વેપાર બતાવી દીધી અને વાગી રહ્યા છે 12:30 ઉપર થઈ ગયું છે અને નીચે છોકરા ક્યાં ભૂતા છે છોકરા બોકરા ક્યાં ભૂતા છે અમને બતાવવા ક્યાં ટૂર પાર્ટી છે સાચી વાત હે કોણ જો ગોઠવાઈ ગયા છે બોટો અહીંયા આ કેવલ લાગે કેવલ આ રુદુ અને અમારે જો બાવલી ટાંટાણી વાવાઝોડું હોઈ ગયું બધા હોઈ ગયા છે તો હવે વોક આપણે અહીંયા પૂરો કરીશું આ વિડીયોમાં તમને મજા આવી છે વેફર પડતા જોતા પહેલી વેફર અમારી પડી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર હોય તો ફોલો કરી લેજો આપણો આ વેફરવાળો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ફરી મળીશું બીજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો ઘણા દિવસ પછી વ્લોગ ઉતાર્યો હતો આ બધા જોઈજો આ વ્લોગ અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો ધીમે ધીમે આપણે વિડીયો પાછા ચાલુ કરીશું વચ્ચે બંધ થઈ ગયો હતો કારણ કે ટાઈમ રહેતો નહોતો એડિટિંગ થતું નહોતું થાકી જતો હતો કામ એવું આવી જતું હતું એટલે પાછા ધીમે ધીમે અઠવાડિયે પાછા ચાલુ કરશું આપણે તો
કાંઈ નહીં, આ વ્લોગ આપણે એન્ડ કરશું. ફરી મળીશું બીજાના વ્લોગ સાથે. બાય બાય. અમારો વ્લોગ જોતા રહેજો.